સીધો છોકરો હતો બાપરો, સીધામાં સીધો આખા ગામમાં કોઈ વ્યસન ના કરતો. ગોઠભાઈ બોલો. હું તમારા વગર જીવના મારો કોણ કરશે? બંધ થઈ જા બેટા, રોયન બેટા, અમે રોવાનું બંધ કરો. હવે જે થવાનું એ તો થઈ ગયું. આના કરતા 10 દાડા થઈ ગયા. તાને રોયન બેટા, રોયન બેટા, રોવાનું બંધ કરો. તાને બંધ થઈ જા. કોઈ ભેડા જે થવાનું તો થઈ ગયું. જમાઈ મારા દવાઓ જે બધો ખર્ચો કરતા બોલો ગામમાં એક એવી વાતો થતી ને કે જમાઈ ભાઈ તમે હોજો તમે નેહા કાલ આજે શું જો તો કહું તો શું, છોકરો તો આખા ગામમાં સીધા સીધો બાપરો. આ મારા ગામમાં બધા વાતો થતી ભાઈ કે ખરા જમાઈ તો તમને મળ્યો છો. બસ બુધાજી રોશન મેળા તો હવના ઘેર થાય છે. આવું તો હું રોશન ચલો. આગળ પાછળ ઘેર કોઈ જોડે કોઈ ખાવા વાળું તો ખુદ છું મારું. આટલું તો ભગવાન જેનું કોઈ ના હોય એનો ભગવાન હોય. ભગવાન હોય ભાઈ. તો ભગવાને બી કદી કશું ખોટું નથી કર્યું. અરે હું એવું દેખાય છે ખાલી પણ બોલાવતો પેલી હવાડી બાપા ડબલું હાલી દે તો આવું. હું તો કહું લાશ મળી હોત ને તોય સારું હતું. કશું ના મળ્યું ઠેઠ સુધી ગોડાથી બધી શોધખોળ કરાવી. પેલા નદીમાં તરવૈયા આવે ને પાણીની, હા, ઈઓને બોલાયા. બધા જંગલો બંગલો બધું ફેલાઈ દીધું પણ લાશ ના મળી હોની. બોલો. બેટા અમે જે થવાનું હતું મને કીધું કે બાપા હું જાઉં બાયડી કે ના જવા ભાઈ દે. નદી ના ભાઈ તો ના પાડતી હતી. પેલા ના પાડી તો હારું. બાયડીને વપરાવ કે બાયડીને કીધું જવા દે બાપા એટલે મેં જવા દીધું. એને એટલું રાખ ગોડાજી તમારે છોડી મારો છોકરો એક રાખે ને હાથમાં રાખે. એ જે કે લઈએ ને જે કે મોન કદી મારા ઘરમાં કદી બાયડી છોકરા બાબતે લડી નહીં થઈ. એટલું મોન એક તારે આપણે નદીમાં તો આનું બુધાજી પેલા ડેમ ને તો ઘણું ઊંડું છે પાછું હો. પણ એ બધું તમે જોવો ને તો કેમેરા સુધી મેં લાવરાયા બધું, પણ લાશ ના જરી. લાશ જરી હોત ને તો એમ થોડક લાશ જરી. છોકરાની બાજુ મરતા મરતા આ લેખ તમારા ભગવાન ને લેખ એવા લખ્યા હોય ને ભાઈ તો તમે લાશે ના બુધાજી. અમે રોયા વગર થોડું ખાઈ લેજો. ના થોડું તો ખાવું પછી ત્રણ દાડાથી ખાધું નહીં તમે. ત્રણ દાડાથી કાન ગોડાજી ઉભા થો. ઉભા થઈ જાઓ. થોડું ખાઈ લો. આ દાડા થતા આટલું ખવડાવો. હા જો પાછું ખાઈ લો. થોડું ખાઈ લો. થોડું ખાઈ લો. બંધ થઈ જાય 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 બાપા બંધ થઈ જાય બાપા હું આવું બાપા ઈ કર હું નહીં રહી શકતી. મને નહીં ભાવતું આ ઘરમાં અને આવા ઘર નહીં રહી શકતી બાપા. આ રોઈને જ લઈ દઉં તને લઈ દઉં તાર આરામ કહું છું. મને લઈ જાઓ. હું નહીં રહી શકું ઈવોના. બંધ થઈ તારા આવાજ તમે કયો મારા હારાનો મને મોકલી કરો. હા કહું મારા આરામ તારા આરામ કહું. તારો અડો નહીં ચિંતા નહીં. હું આ બાયડી હોય રહીને હું કરીએ કયો. ના તમે રોવાનું હા સમજે બેટા શાંતિથી રહેજો. છોકરા સમજી તો સંભાળતી લે બેટા બાપા તમે ચિંતા ના કરતા. એકલો પડી ગયો. નહીં તો અમે આપ્યો અમુક આપ્યો અમુક ચિંતા ના કરતી. તું શાંતિથી રહેજે. ઘણું મારું ઘર હાસવી બેટા. તારા જેવી બાયડી ભગવાન કોઈને
મળે ને મને રોવાય બાપા ચિંતા લાગે છે તમે. તો સારું ખબર લઈએ ભગવાન એવો દાડો ઉગાડે ભગવાનને મારો એક મારો જીવ છીનવી લીધો મારા ભાઈ. જો ગોડાઈ હા હું આ તમારે છોડી છે બરોબર એટલે બધું હું જાણું છું કે આમ જિંદગી અને ખોટી પેલા મરી ગયેલા છે બરોબર એટલે ઓહો. ખોટી હોય કે તારા ઘેર બેહારી મેલો અને બગડે જિંદગી ના કરતા તો એનો હાથ મારા હાથમાં આલી દો તો સારું એમ. ના ના બરોબર છે એ તો તમે કોઈ ખોટું નહીં કીધું પણ અમે એના હકીકત હું કહાની બની છે હું શેવરીથી મોત થયું તે બધું તમને ખબર તો છે જ કે હા એમ જ ને. હા તો બરોબર છે ખોટું ના લાગે તો આ તો કીધું તમને. તો મારું એમ કહેતું તમે ઓનો પરિચય શામનો છો હા એટલે મોરી લગ્નમાં એક વખત આવેલો હતો હા એટલે હું જેલો હતો પણ એ બાઇક પરથી જે એક્સિડન્ટ કેસ થયો હતો એવો એક વખત મોરી હા હા તે વખત મેં સપોર્ટ કરી દીધો તારનો ઓળખું છું. ઓહો. હા તો જો જે છે એ બધું ખુલાસા બને છે બરોબર છૂટું લઈ ગયેલું છે ઘરવાળું મરી ગયેલું હા, છે એ બરોબર બધો ખ્યાલ છે. હા એટલે તમે જો આખી જિંદગીઓને પાર પાડતા હોય કોઈ દુઃખ ના એ પાડતા જવાબદારી હોય, મારી. હા એ એ જવાબદારી. જવાબદારી લેતા હોય ને તમને હાથ વખત પાલવતું હોય ને તો જ હું આલું ને કે હું ના આલું મન તો જો મારે કોઈ ચિંતા નહીં તો એ મન પૂકી જુઓ હા કારણ કે હું તો હારા માટે કહું છું એમની જિંદગી ના બગાડે. બેટા તું આમ ઓળખું તો છું કે થોડું ઘણું ઓળખોણ તો એવી છે મોટી મોટી બાપા પણ તમને ગમે એ ખરું. ના મન તો બેટા તારા જો શાંતિ થતી હોય સુખ મળતું હોય તો બધું મારા સુખ જ થઈ એ તો વાત સાચી હે. હા હા તો તમારા બેન એકબીજાને જીવ રાજી હોય ને તો હું વચ્ચે તૈયાર છું તું તૈયાર છે રાજી છે હું રાજી છું બાપા તમે તો પણ તમને પાલવવું મને જોઈએ. મને મને પાલવો જ છે કે બેટા મને કેમ ના પાલવો કે તારું સુખ માં તને સુખ મળતું હોય મને હું કા ના પાલવો કે અને તું અમે ઓય મારા પાસે ચાલતો રે કે આખી જિંદગી મારા પાસે કેવી રીતે કાઢે એ તો વાત સાચી. તારા કોક સહારો તો જોઈ છે કે ગોડાજી શું કેવું થાય કે છોડીને એ મરજી છે અને મારી એ મરજી છે તો બીજી જવાબદારી મારી હા, બસ તાર બીજી- છોડી દુઃખ કરીને આવવા. હા તો મારા સોયનો હાથ તમારા હાથમાં હું આલું છું અને કાયમ માટે જિંદગી પાર પાડજો કોઈ જાતનો કોઈ બખાડો ના થાય નહીં થાય. અહીં ચૂપ શાંતિ રહેવાનું બીજું હું કહું શું? અમે તાને થાકી જો ભાઈ જીવી ને અમે કોઈ રહી સહારો રહ્યો અમે ભગવાન મારા હાથમાં તાન તું એ તાર રાગ રાગ શાંતિ આલજે અને આ દુનિયાને બધું સારું થાય અમે ટૂંપો ખાતા બાપા 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 તમારો છોકરો જીવતા બાપા લોડ આવ્યો મગજ પર તા યાર છોડે મેં તો કાઢો બધાઈ બાપા બધાઈ બાપા બધાઈ કોણી લાગુ પછી ઉભા ટેકર લાગી બાપા એ બાપા તમારો છોકરો આવ્યો કાળુ બાપા તમારો છોકરો કાળુ આવ્યો કાળુ પાછું કાળુ છું હું કાળુ તમારો છોકરો બાપા બાપા હું તમારો કાળુ 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 શાંતિથી બેહો હું વાત કરું છું કાકા બેહારો કાળુ તારે ઓવા શું જોતો બેટા જીવતે ઓપલો તોય લેતો ગયો હું ગાય સરાવતો તો કર એમાં નદી છે બાજુમાં એ નદીમાં તરણીને આવ્યો તો આ માથું બધું ફૂટી ગયેલું હતું શ્વાસ એકલો હતો સીધો દાખલો કરી નાખ્યો દાખલો કરી મારા ઘેર આવીને સેવા કરીને તારા હાજર થયો ભાઈ મને કેટલું ખોળ્યો છે અને લાજ કેટલી ખોળી છે કશું બોલતો નતું હોભર્યું કુમાર જતો રહ્યો આપણા ભગવાન આયરા છે મને મારો જીવ બચાવ્યો તો હોય ભગવાન છે રહ્યા તું તું ભાઈ મારી સેવા કરવાની ફરજ છે બરોબર એટલે આ તો કુમાર જતો રહ્યો એટલે આ તો તને સોય નહીં જવા દો અમે સોય નહીં તો બાપા તું ઘડી વાર ના આવ્યો હોત ને 2 મિનિટ ના આવ્યો તો તારો બાપે જતો રહ્યો આ દુનિયામાંથી થાકી ગયો તો તારા વગર એકલો હું કરું માર છોડી હા મારા બેટા દુખાય તો બાપા દુખાય તો કોઈ થયું તો નહીં બતાતા આ મગજ સાંકુરી છૂટી ગયા શું બાયડી હે બેટા એમ બાપો આયા હતા તે લઈ ગયા બધા આયા હતા તે લઈ ગયા બધા હોય શું કરું બાયડી નાખી મારા છોકરા વગર બાયડી હોય એકલી મારા પર શું કરે કયો બાપા ઈકન જવું પડશે બાયરી પહાડ હા હું એને થોડો જોઉં તો એની કેટલી ખુશ થઈ જાય અમન પારી ના
એ હા મારા વેવાઈ બાયડી કેટલો મને જોઈ કેટલા દાડે કેટલો ખુશ થઈ જવી નહીં રેડી કરી બાપા તમે મને રોકતા નતા કેટલું હોગે બેટા તું ના દળ્યો તો હું પંખા લકડી પડવાનો પછી વિચાર છેલ્લા કઈ નાખ્યો કોઈ રસ્તો તો મારા પર અને તો ભગવાન ના મરવા દે આપણી બેવા પેકા તો કર્યા લે રે બાપા મારો જીવ બાપા મારી બાયડી બાયડી જોવા તડફી રહ્યો છે આમ છે ને હેડો જ બાયડી પાન જે બાયડી એક ખુશ થઈ જશે સાચી છે. આમ તમે ઈ જો બરોબર મારા જી કેર કોમ છે અને કોક દાડ જરૂર પડે તો મને ફોન કરજો બરોબર જરૂર નહીં કાકા હું તમારા ઘેર આયે ના ના આવજો તો બે જણા આવશું આવજો બે જણા આવજો બરોબર રાતમાં જરૂર પડે ને તો બુધાને યાદ કરજો તો બધું પડી પેલી ના આવો ને તો બીજા બાપુ તો હું વાત કરો છો કારણ કે તમે મારો જીવ મારા છોકરાનો જીવ બસાવ્યો તો બરાબર હતી ભાઈ તમારો અહેસાન નહીં આને ભૂલું કોઈ દાડો. હા. તમારો કાકા, અહેસાન મારો જજો હો. આરામ કરાવજો અને ટાઈમ તો દવા લઈ આવજો દવા કદી નહીં ભૂલું તમારું હો યાદ કરજો મને હો ને? જાડો બાપા આપણે બાઈક લઈ લો હું બાઈક લેતો બાયડી પાસે હા ના ના એટલે આ તો અરે તમે હોય એટલે તો મારા કોઈ ચિંતા જ ના હોય હા લે કોણ હતું બાપા હગો હતા એ આ તમે જે ફોન કરાય ને એ અમારા હગો જ થાય એટલે કોઈ ચિંતા જેવું છે નહીં ના ના હોતું નહીં, ચિંતા નહીં. પણ મારા તો શું છે કે જો આકાશ છોડીને કોઈ તકલીફ ના પાડતા કોઈ વધારે હેરાન ના કરતા શોય બીજા આગળ પછી નીકળતા ના કોઈ- આ જો શાંતિ રહેજો, માથું બીજું હું જોવો કેવું પડે. તકલીફ નહીં આવે. મજબૂરી નહીં જો. બાપા આવો બધા એ ભાઈ આવો આવો બાપા મજામાં કોઈ સાપ- આવો, વાઘ આવ્યો. બાપા બાપા આવું છે હા મને કોઈ આમ હરખું દેખાય જ તારો ઘરવાળો મારો છોકરો આવ્યો કાળું, બેટા કાળું જીગરજી બેવા જીગરજી બેવા તારો બધું ગજબ થઈ ગયું યાર કેમ આવું થયું ગજબ થયું એટલે ભગવાન ઉતર્યો હા છોકરો કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે બેટા કમ્પ્લીટ છે જમાઈ છે આપડા કમ્પ્લીટ થઈને આવ્યો હોય ને એમ આવી ગયો અમુક રહું પડે પણ હાલ બધું કેવું થઈ ગયું ને અને ચોકન હતા તમે બંધ કરો અને પેલા કહું પછી જો ગયા હતા બાપા હું તો ટૂંકો ખાતો તો કે ભાઈ હા અને સોના એક હગો લઈને આયા હા તેઓ આ બધું કે હતા મને શું વાત કરો ઓહો આ ભાઈ ભગવાન પાતા રૂબરૂ ઘેર આયા ભાઈ તારે કેટલો રાજી થઈ ગયો છો તે પર ફરક દઈ માં તો આ તો ગોમ જમાડું બે દાડામાં તો ગમે તે થાય પણ ગોમ પણ જમાડું મને જ નવાઈ લાગે છે મને હાલું હાથનું દેખાય છે જૂઠું દેખાય છે એવું લાગે આમ તો સપનું એવું નહીં લાગતું ઓવાળ મને સપનું એવું લાગે છે મને. કે બાપા હા મને કચ્છું જ થયું નતું મારું એક્સિડન્ટ નતું થયું પણ મને મય રાખવાનો કોને પેતરો કર્યો હતો? હા હું જમાઈ તમે કહેતા હો હા? તમે કોને? બસ ઓ, બાપા આ યાદ બે જણા બાપા એક મિનિટ માતાનું વાગ્યું બાપા યાદ હશે. હા હા તું હોપાય બોલ્યા વગર હોપાય બાપા જલ્દી વાપરી દો કે પછી અમુક ટાઈમ મારી યાદ શક્તિ જતી રહે હા કે નદી કિનારે લઈ જાય ને મને બોડામાં વાયકન ધોકા માર્યા હા પાઇપો મેલી લોખંડની હા કોને ને મને નદીમાં નાહી દીધો ને આ એકબીજાને પ્રેમ કરે છે ને મને વચ્ચે મહી નાખવાનો પેતરો કર્યો હતો નદીમાં નાહી દીધો બાપા મને ને પછી મને આગળ ખબર નહીં કોણ લઈ ગયું છેદના પકડવાનો પણ મને મારવામાં આ બેવાનો હાથ છે ઓનો નો અને તમે એને ઘરમાં તમારા દુશ્મન આપણા દુશ્મન તમે ઘરમાં કાઢી રહ્યા છો હજી લગા પણ મને વાતથી જ ખબર નહીં આ તો આ ખરો ને હા હા બે, બે, બે. હરખી જ બે છે, હરખી જ બે પણ નહીં આ તો આ છોડીનો હાથ માંગવા આયા છે આવો. મને મહી નાખીને એ બે વાય લગ્ન કરવાનું નક્કી કરી દીધું પછીથી ફોટો કાઢવાનું કર્યું. દગો કર્યો આ બે વફા બાપા આ તો જીવ લઈ જાય કોકનો તારી ઠઠડી બધી નાખું તને શરમ આપ્યું તો તારા જવું હતું તો મરી જવું હતું હવે તારા બાપના આવી જવું હતું પણ મારા છોકરાને પછી કોટો કાઢવાનો પ્રયત્ન તમે બેવાય કર્યો છે હા હાથ બોલી જા કેવાય મહિનો કોણ હવે આ શું? બોલ આ તો બોલ છેતરીને બાપા મને પાછળથી પાઇપો મેલી હતી છેતરી અરે આખી વાત સારી. ઓવર ગોઠું કે બાપા હું એકલો તો આ જમાઈ આ તો બોલ આ બધું કને ચી કરી બે જણા કરી લ્યા અમે બે હોય હળી મળી કરી. હા એટલે પણ તને માર્યો કને હા? હું મને માર્યો? પેલાને કને માર્યો મી મારી બે હોય. બીજું કોણ કે મીમાર માં જમાઈ છોકરા બાપા એ આપણે ના જોવા આપણા ઘેર એ તો કદીએ ના જો પણ આખું ઘર સોટાડી દઉં ખબર નહીં તઈ તઈ સોટાડી દઉં ના 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 બુધારી પોલીસ કે ઠોકી મારો યાર. નહીં બુધારી બાપા એવું કોઈ નતું જુઠ્ઠું
બોલો મગજ નહીં તને હમુદી જરા કો હુકી નહીં કુતી કહું કાના હમુદી શરમ કર પછી આબરૂ કાઢો ફરો છો નિર્દોષ છોકરાને મહી નાખવા તારે નતું રહું તો મૂવી નતું રહું પણ આવી રીતે મહી નાખવા પતિને એક પ્રેમી તો પતિને મહી નાખવાનો પ્રયત્ન કર્યો તો તે પોલીસ કેસ કરાવવા વગર દારૂ વાત કરો તમે તો ગમતું તો તારા કેવું હતું તને હું ઓય લઈને આવતો રોત તાને પણ હું સોટો હેડ ભાઈ હેડ પોલીસ કેસ જ કરવો પડશે હું ભરાઈ દે બાપા એવું ના કરતા બાપા બાપા ઓવાનો કોઈ વાપ નહીં બાપા એનો. પણ આ બે જન્મ કરાયો હું પાડું તમને હા તો આ બે બેવ જેલમાં ખુશ કરો તે તો હેડો આ બે બેવ જેલમાં કરજો તે બે જેલમાં કરજો મારા જેલમાં કાઢ દે બાપા મારા જોઈને કોઈ લેવા દેવા નહીં આ પગ પકડી સીધા પાડે તમે પાંખો મેલો ભાઈ કાઢો હાથ પકડી છોડીને લઈ લો તમે લઈ લો, તમે. પોલીસ સ્ટેશન લઈ લો ઉડી બે માફ કર દો તારા પોલીસ ટેસ્ટ કરવો છે પોલીસ ટેસ્ટ કરવો છે ના ના પોલીસ ટેસ્ટ કરવો છે હેડ.